નો કુંભ લઈ પ્રગટ થયા. દૈત્યોએ ઘડો લઈ લીધો. સર્વદેવો ચિંતિત થયા અને એ જ સમયે બોલો મોહિની નારાયણ ભગવાન. ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું. ક્ષીરસાગરના કિનારે આવ્યા અને પગમાં નૂપુર ધારણ કર્યા છે મહારાજ. અને ત્યાં તો દૈત્યો તરફ દ્રષ્ટિ કરી. તૈલોક્ય મોહનાય વિજમહે આત્મગમાય ધીમહે તન્નો વિષ્ણુ પ્રચોદયાત. એક દૈત્યએ કહ્યું, ઓલા જઈને પૂછી તો ખરો કે સુંદરી તમારું નામ શું? દૈત્ય જઈને પૂછ્યું, તમારું નામ શું? સુંદર ભગવાને કીધું, તમારા માલિકને કહેજો મને ગમે તે નામથી બોલાવે. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. બીજા દૈત્યએ કહ્યું, જઈને પૂછી લે તારા લગ્ન થયા છે કુંવારા છો? ઠાકોરજી કહ્યું, અડધા થયા છે અને અડધા કુંવારા છે. અને જો પૂરેપૂરા લગ્ન થયા હોય દર કારતક 11 પૈણવા જાય, દર કારતક પૂનમે પૈણવા જાય. અમારામાંથી કોઈ જો લગ્ન કરવા છે, ભગવાને કહ્યું જે ઘડો આપે એની જો લગ્ન કરું. એક દૈત્યએ ઘડો આપ્યો અને ભગવાને દૈત્યોના કાનમાં કીધું, અહીંયા આવો. ઉપર ઉપરનું પાણી દેવોને આપીએ, નીચે નીચેનો રગડો તમને આપો. પણ ખબર નથી કે ભાઈ દૂધમાંથી પાણી નોખું થાય. એક બાજુ દેવો ને એક બાજુ દૈત્યો. ઠાકોરજી વચમાં ઊભા છે. દેવર્ષિ નારદ આવ્યા, ભગવાનને હાથમાં ગજરો આપ્યો અને ભગવાને માથામાં ગજરો નાખ્યો. કે છે ને, વાંકે અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ, શ્રી વલ્લભ સુત સેવા કરે શ્રી ગોકુળ નાયકો. વાંકે અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ, શ્રી વલ્લભ સુત સેવા કરે શ્રી શ્રી ગોકુળ નાથો. ભગવાને અમૃત વેચવાનો પ્રારંભ કર્યો. પરીક્ષિત, દૈત્યોની અંદર સ્વભાનુ નામનો દૈત્ય બેઠેલો, એને મનોમન બીજા દૈત્યને ગોષ્ઠી કરી કે મિત્ર માનના માન, મને એમ લાગે છે કે નારાયણ સાડી પહેરીને આવ્યા છે. તો કે તને કેવી રીતના ખબર પડી? એટલે સ્વભાનુ નામનો દૈત્ય બોલ્યો કે મિત્ર, જો સ્ત્રી જ્યારે ચાલે ત્યારે ડાબો પગ પહેલા ઊંચકાય અને પુરુષ જ્યારે ચાલે ત્યારે જમણો પગ પહેલા ઊંચકાય. આનો જમણો પગ પહેલા ઊંચકાય છે એટલે માનના માન નારાયણ છે. અને સ્વભાનુ નામનો દૈત્ય ઉભો થયો, દેવોના વચમાં બેઠા. ભગવાને સૂર્યને અમૃત આપ્યું, સ્વભાનુને અમૃત આપ્યું, ચંદ્રને અમૃત આપ્યું. પણ સ્વભાનુ અમૃતનું પાન કરવા ગયા. ચંદ્રએ ચાળી કરીને સૂર્ય ઈશારો કર્યો. ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું ને દ્વારિકાધીશ કી જય. ભગવાને ઘડો નાખ્યો ને વૈકુંઠમાં મહારાજ ભગવદ અનુગ્રહ થયો. સર્વ દૈત્યોનો જયઘોષ થયો છે. પણ દૈત્યોનો જયઘોષ થવાને કારણે દેવોની માતા અદિતિ દુઃખી થયા. અને અદિતિ કશ્યપ બંને દેવોના ગુરુ બૃહસ્પતિ પાસે આવ્યા. કારણ દૈત્યોને તકલીફ તો પડી, પણ દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય બલિરાજાની પાસે જઈને યજ્ઞ કરાયો અને બ્રાહ્મણો દ્વારા સંપત્તિ પ્રાપ્ત કરાઈ છે. અને દૈવી સંપત્તિ નષ્ટ થઈ એટલે અદિત્યને કશ્યપ બૃહસ્પતિ આવ્યા અને દેવોએ ભગવાન નારાયણે કહ્યું કે પ્રયોવત કરો તો તમારે ત્યાં ભગવાનનો જન્મ થાય. અદિત્યને કશ્યપે પ્રયોવત કર્યો અને ભગવદ અનુગ્રહથી અદિત્યના ઉદરે તેજ રહ્યું. અને 9મા માસે અદિત્ય ભગવત સ્તુતિ કરી છે. યજ્ઞેન યજ્ઞ પુરુષાય તીર્થપાદમ તીર્થ શ્રવણ મંગલ નામ દેય આપન લોક વધિનોપસમો વયાદ્ય શન્ન હૃદીશ ભગવન સિદ્ધિનાથ. ભગવદ અનુગ્રહ થયો મહારાજ. અને અદિતિ માતાના દ્વારે બોલો વામન નારાયણ ભગવાન કી જય.